14મી એપ્રિલના નેશનલ ફાયર ડેની ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડ દ્વારા ઉજવણી કરી ફાયર સ્ટેશન પર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા સાથે ફાયરના વાહનો અને સાધનોનું પૂજન કરવામાં આવ્યું હતું। તારીખ 14મી એપ્રિલ 1944ના રોજ મુંબઈ ડોકયાર્ડમાં વિસ્ફોટ ભરેલ દારૂગોળો તથા અન્ય અતિ જ્વલનશીલ માલ સામાન ભરેલ એક SS ફોર્ટ સ્ટ્રાઇક બ્રિટિશ માલવાહક જહાજમાં ભયંકર ધડાકા સાથે આગ લાગી હતી। આ બુઝાવવાની કામગીરી દરમિયાન મુંબઈ ફાયર બ્રિગેડના 66 જવાનોએ લોક સલામતી કાજે પોતાના જાનની પરવા કર્યા વગર દેશના માલ મિલકતનું રક્ષણ કરવા પોતાની જાનનું બલિદાન આપ્યું। કુદરતી હોનારત અને માનવ સર્જિત હોનારતોમાં લોકોના જાનમાલનું રક્ષણ કરવા પોતાના જાન ન્યોછાવર કરી પ્રાણની આહુતિ આપી ફાયર બ્રિગેડનું ગૌરવ વધારનાર નામી અનામી શહીદોની યાદમાં દર વર્ષે 14મી એપ્રિલને નેશનલ ફાયર ડે તરીકે મનાવી અગ્નિશમન સેવાના તમામ નામી અનામી વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે। જેના ભાગરૂપે ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના જવાનોએ ફાયર સ્ટેશનમાં ફાયરના સાધનોને ફુલહાર કરી શહીદોને શ્રદ્ધાંજલિ આપી અગ્નિશમન દિનની ઉજવણી કરી હતી। આ પ્રસંગે પાલિકા ફાયર બ્રિગેડના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે 14 એપ્રિલ એટલે કે ફાયર ડે કેમ ઉજવવામાં આવે છે? 1944માં મુંબઈ ડોકયાર્ડની અંદર એક માલવાહક જહાજ આવેલ, એ જહાજની અંદર દારૂગોળો, અન્ય વિસ્ફોટક સાધન સામગ્રી ભરેલ હતી। એની અંદર અચાનક ફાયર થયેલી અને એ ફાયરની અંદર મુંબઈ ફાયર બ્રિગેડના 66 જેટલા ફાયર સ્ટાફ જવાનો અને અન્ય 300 જેટલા વ્યક્તિઓના મૃત્યુ પામેલ। એના યાદમાં દર વર્ષે 14 એપ્રિલના દિવસે ફાયર ડે તરીકે ઉજવવામાં આવે છે। એની યાદમાં આજે શ્રદ્ધાંજલિ રૂપે 14 એપ્રિલ ફાયર ડે ઉજવવામાં આવે છે।